કેટલા જણા ટોટલ? 70 જણા સંઘ છે. તો મિત્રો જોઈ શકો છો આ 52 ગજનો છે. તો 52 ગજનો નેજો તમને જોવા મળી રહ્યો છે. આ રીતના માતાજીના ચાલતા ધજા લઈને નેજા લઈને જઈ રહ્યા છે ભક્તજનો. પંચા લેવાય. શું ભાવ છે કેસરી પંચાનો? 50 રૂપિયા. ટી શર્ટનો? હા, એક 150 ના ને ટૂંકી ના. અને આ લાલ કલરનું છે એનો શું ભાવ? 30 રૂપિયા. તો નમસ્કાર મિત્રો, આજના નવા એક વિડીયોમાં આપનું સ્વાગત છે. મિત્રો, ભાદરવી પૂનમના મેળાની હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે પદયાત્રીઓ અંબાજી ચાલતા જઈ રહ્યા છે. તો આજના વિડીયોમાં હું તમને પદયાત્રીઓ સાથે મુલાકાત કરાવીશ, આપણે કેમ્પ પણ જોઈશું અને પદયાત્રીઓ સાથે વાતચીત પણ કરીશું. તો છેલ્લે સુધી જોડાયેલા રહેજો. ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ પણ ચૂકતા નહીં. અત્યારે આપણે ઊભા છે ઈડર શહેરની નજીક. મારી પાછળ તમે જોઈ શકો છો રાણી તળાવ તમને જોવા મળતું હશે. વરસાદ પણ ચાલુ છે, વરસાદમાં પણ ભક્તો ચાલી રહ્યા છે. મારી પાસે ઈડર ગઢના દ્રશ્યો પણ તમને દેખાતા હશે. તો અત્યારે આપણે ઈડરની બિલકુલ નજીક ઊભા છીએ. તો ચાલો હવે ભક્તોને મળીએ ને તમને પણ મળે. ઈડરની નજીક ઊભા છે. વરસાદનું વાતાવરણ છે. રાણી તરફના દ્રશ્યો પણ તમે જોઈ શકો છો. અદ્ભુત દ્રશ્યો તમને જોવા મળે. ચારે તરફ પાણી જ પાણી છે. ક્યાંય ડુંગર ઉપર વાદળો પણ બેસી ગયા છે અને અદ્ભુત નજારો પણ છે. અને સામે પણ જોઈજો ઈડરિયા ગઢ ઉપર પણ તમને કહી શકે ઈડરનો ડુંગર છે, ત્યાં પણ તમને વાદળો જોવા મળશે. ને પદયાત્રીઓ ચાલુ વરસાદમાં પણ ચાલી રહ્યા છે. જોઈ શકો છો પદયાત્રીઓ એક પછી એક ચાલતા જ આવી રહ્યા છે. માના ગુણગાન ગાતા ગાતા આવે છે. તો ચલો આપણે જોઈ શકો છો ગુણગાન ગાતા રહ્યા છે માતાજીના. જય અંબે, જય જય અંબે, જય જય અંબે, જય જય અંબે, જય જય. સાથે ભક્ત જોડાય છે. આ ક્યાંથી ચાલવાની શરૂઆત કરી છે? લીમડીથી. કેટલા કિલોમીટર કાપી? કેટલા કિલોમીટર કાપી? કેટલા દિવસથી ચાલો છો? આ નેજો માનેલો છે? નેજો માનેલો છે? આ માનેલો નેજો કેટલો લાંબો હશે? એમ 52 ગજનો છે ટોટલ. તો ત્યાંથી ચાલતા આ રીતના ચાવો એમ? વરસાદમાં કેટલા જણા ટોટલ? 70 જણા સંઘ છે. તો મિત્રો જોઈ શકો છો આ 52 ગજનો છે. તો 52 ગજનો નેજો તમને જોવા મળી રહ્યો છે. આ રીતના માતાજીના ચાલતા ધજા લઈને નેજા લઈને જઈ રહ્યા છે ભક્તજનો. ભાઈ ભક્તો આપણી સાથે જોડાયા છે. અંકલ, આપનું નામ જણાવો અને ક્યાંથી ચાલવાની શરૂઆત કરી હતી? મુવાડા, લુણાવાડાથી. અને જિલ્લો મહીસાગર જિલ્લાથી. કેટલા કિલોમીટર કાપ્યું હશે? 150. કેટલા દિવસથી ચાલો? 3 દિવસ. તો બીજા આપણે જોડે મહિલાઓ પણ છોકરીઓ છે. શું નામ આપનું? તેજલબેન, ક્યાંથી ચાલવાની શરૂઆત કરી છે? લુણાવાડાથી ચાલો. તમારું શું નામ? મનીષાબેન. કેટલા વર્ષથી ચાલો? કેટલા પહેલું વર્ષ છે કે બીજું વર્ષ? 3 વર્ષથી ચાલો છે. અને ક્યાંથી ચાલવાની શરૂઆત કરી છે? લુણાવાડાથી. કેટલા દિવસ થયા ચાલે? ત્રીજો દિવસ. કેટલા જણા ટોટલ? 15-16 જણા છે. અંકલ, તમારું નામ શું છે? કાંતિભાઈ, ક્યાંથી ચાલવાની શરૂ કરી તમે? લુણાવાડાથી. કેટલા 200 કિલોમીટર કાપ્યું? કેટલું કાપ્યું છે? 200 કિલોમીટર. એટલું કાપ્યું? તમારું જય અંબે. ક્યાંથી આવો ચાલતા? જિલ્લો અરવલ્લી જિલ્લાથી આવો છો. કેટલા જણા છો? 8. કેટલા વર્ષથી ચાલો? 10 વર્ષ. હા ભાઈ, તમે આવી. તમારું શું નામ છે? મુકેશભાઈ. મુકેશભાઈ, ક્યાંથી ચાલવાની શરૂઆત કરી હતી? 4 દિવસ થયા. કેટલા કિલોમીટર કાપ્યો છે અંદાજે? 4 કિલોમીટર. કેટલા વર્ષથી ચાલો છો? 10 વર્ષથી ચાલો છો. કેટલા જણા ટોટલ? 10 જણા. 10 જણા છે. મજા આવે છે વરસાદમાં? તકલીફ તો નહીં? ઓકે ઓકે.
મારું નામ અનિલ છે. હા. તાલુકો દેવગઢ બારિયા છે. ગામ નાડાસોડ છે. જિલ્લા દાહોદ છે. કેટલા દિવસથી ચાલો છો? 4 દિવસ થયા. 4 દિવસથી. કેટલા જણા ટોટલ? 16 જણા. 16 જણા છે એમ. અને કે પહેલા વર્ષ છે કે ચાલે કેટલા વર્ષથી ચાલે? ફર્સ્ટ પહેલું વર્ષ એમ ને. હા. ભક્તો જોડાઈ ચૂક્યા છે. જે આપનું નામ જણાવો, ક્યાંથી ચાલવાનું શરૂ કર્યું છે? દાહોદથી. શું નામ આપનું? કેટલા કિલોમીટર કાપ્યું? કેટલું કિલોમીટર કાપ્યું છે? 250 કિલોમીટર કાપ્યું છે. અને આ નેજો માનેલો હતો? હા, તો બીજા એક ભાઈ છે. શું નામ આપનું અને કેટલું અંતર કાપ્યું? વરસાદ ચાલુ છે, શું કહેવા માંગો છો? શું નામ આપનું? અજયભાઈ. અજયભાઈ ક્યાંથી આવો છો? દાહોદથી. કેટલા કિલોમીટર કાપ્યો છે? 250 કિલોમીટર જેટલું કાપ્યું છે. બીજા એક ભાઈ છે. જી આપનું નામ જણાવો. મારે વિનુભાઈ ધર્માભાઈ. હા. દાહોદ જિલ્લો. દાહોદથી આગળ કટવારાથી પગપાળા હેંડીને આવીએ છીએ. કેટલા જણા છો? અમે 45 જણા છે. હા. અને ટ્રેક્ટર લઈને આવે? 250 કિલોમીટર કાપ્યું છે. હમ. અને હવે આગળ જઈને મહાકાળીના મંદિરે જઈને આરામ કરવાનો છે. જમવાનું બનાવવાનું છે. ત્યાં સુવાનું છે. ત્યાંથી પછી આ વરસાદ પડી રહ્યો છે, તકલીફ પડે છે? ના, તકલીફ તો પડી. આગળ ભંડારા આવે ત્યાં આરામ કરી હતી થોડી. અને બીજું કેટલા વર્ષથી ચાલો છો? ત્યાં 4 વર્ષ થયા. સતત 4 વર્ષથી ચાલો છો. તો મિત્રો જોઈ શકો છો આ બગફરા માતાજીને બોલો શ્રી અંબે માત કી જય. ત્યાં આપણા ભક્તજનો જોડાઈ ચૂક્યા છે. જી આપનું નામ જણાવો અને ક્યાંથી ચાલવાનું શરૂ કર્યું અને કેટલા દિવસથી ચાલો છો? જિજ્ઞેશ મહાવીર. હા. 5 દિવસ છે. 5 દિવસ. કેટલા કિલોમીટર કાપ્યો છે? 50 250 કિલોમીટર જેટલું કાપ્યું છે. તો મિત્રો જોઈ શકો છો આ બગફરા જઈ રહ્યા છે માતાજીના દરબારમાં. જઈ રહ્યા છો ને તમારે કઈ લેવું હોય ટી શર્ટ નાઇટી વગેરે તો પણ તમને મળી જશે. પંચા લેવા હોય. શું ભાવ છે આ કેસરી પંચાનો? 50 રૂપિયા. ટી શર્ટનો? હા, એક 150 ના ને ટૂંકી ના. અને આ લાલ કલરનું છે એનો શું ભાવ? 30 રૂપિયા. અને આ નાઇટીઓના? 250 વાળી. આ 200 વાળી. તો મિત્રો તમે અંબાજી જઈ રહ્યા છો તો આ વગેરે લેવું હોય નાઇટી વગેરે તો પણ તમે મળી જશે. મિત્રો આશા કરું છું કે તમને અંબાજી પગપાળા પદયાત્રા જઈ રહ્યાનો વિડીયો તમને ચોક્કસ પસંદ આવ્યો. વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં, કારણ કે અંબાજીના અવનવા વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી શકે તે માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી કમેન્ટમાં જય અંબે લખજો. થેન્ક યુ.